માતા દોસ્તો, હું છું આપણો લોક સાહિત્યકાર સિદ્ધરાજભાઈ ગામોટ અને આજે આવ્યો છું અમારા બાબર જલારામ ગૌશાળાની મુલાકાતે અને જ્યાં બહુ જ સરસ ગૌ માતાની સેવા થઈ રહી છે અને સેવાનું ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે, જેને હું કોટી કોટી વંદન કરું છું. તમામ ગૌ સેવકો બહુ જ સુંદર ગૌ માતાની સેવા કરી રહ્યા છે. તમામ વિભાગની માલિપા મેં જઈ અને શુભેચ્છિક મુલાકાત લીધી, પ્રદક્ષિણા કરી, ગૌ માતાના આશીર્વાદ લીધા. અને ગૌ માતા માટે છેલ્લે કેવું હોય, મારા શૈલેષભાઈને ખાસ ભાવ હોય ત્યારે નંદ બાવાના રેહડે રહેતી હું ગોકુળની ગાવરડી. ગૌ માતા એમ કે નંદ બાવાના નેહડે હતી તેથી બહુ સારું હતું, પણ એ ખીલાથી છોડવી નહોતી હું ગોકુળની ગાવરડી. અરે ખીલાથી છોડી તો ભલે છોડી, પણ મને ખાટકીન નહોતી દેવી હું ગોકુળની ગાવરડી. અરે ખાટકીન આપી તો ભલે આપી, પણ મારા પર કરવત નહોતી ચલાવવી હું ગોકુળની ગાવરડી. અરે કરવત ચલાવી તો ભલે ચલાવી, પણ મને થાળીમાં નહોતી પીરસવી હું ગોકુળની ગાવરડી. અરે થાળીમાં પીરસી તો ભલે પીરસી, પણ મને ચૂલે નહોતી ચડાવવી હું ગોકુળની ગાવરડી. અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને થાળીમાં નહોતી પીરસવી હું ગોકુળની ગાવરડી. અરે થાળીમાં પીરસી તો ભલે પીરસી, પણ મને પેટડામ નહોતી પધરાવવી હું ગોકુળની ગાવરડી. અરે પેટડામ પધરાવી તો ભલે પધરાવી, પણ અભાગ્યાઓ પહેલાં મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવરડી. એ ગૌ માતાના આજે આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો, એ બદલ તમામ જે અમારા સમગ્ર જલારામ ગૌશાળા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું. જય માતાજી, જય ગૌ માતા, જય ગોપાલ. બસ ફીર્યો હતો વિડીયો.